ડીસામાં બનેલી ઘટના બાદ અરવલ્લી પોલીસ દ્વારા મોડાસા વિસ્તારમાં 30થી વધુ ફટાકડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અમુક દુકાનો દ્વારા લાયસન્સ કરતાં વધુ પ્રમાણમાં જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું એએસપી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસે તારાચંદ પીતાંબરદાસ શાહ, કેયુર શાહ અને વિવેક ધનસુખ શાહ નામના વેપારી સામે ગુનો નોંધ્યો હતો। તેમજ પોલીસે બીએનએસ કલમ 287, 288 અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આપને જેમ કે ખ્યાલ છે કે થોડા દિવસ અગાઉ ડીસામાં એક કમનસીબ ઘટના બની। એ ઘટનાના અનુસંધાને ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ આઈજી સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ એ સૂચના આપેલી કે આવી જેટલી પણ જગ્યાઓ છે ત્યાં સેફટીની દૃષ્ટિએ ચેકિંગ હાથ ધરવું। એ આધારે મોડાસા વિસ્તારમાં લગભગ 30થી વધારે દુકાનોનું આવી રીતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમાં અમુક દુકાનો એવી જોવા મળી છે કે જેમાં લાયસન્સ જેટલું આપ્યું હોય જેટલો જથ્થો એના કરતાં વધારે જથ્થો એમાં સ્ટોર કરવામાં આવેલો છે અને સાથે સાથે જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે એમાં પણ સેફટીના જે તમામ પાસાઓ છે એ ધ્યાને લેવામાં નથી આવેલા। સેફટી એમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી છે। તો એના આધારે પોલીસે આજરોજ એવા 3 દુકાનધારકો ઉપર કેસ કર્યો છે, જેમાં બીએનએસની કલમ 287, 287, 288 અને એક્સપ્લોઝિવ એક્ટની કલમ 9 અંતર્ગત એક તારાચંદ પીતાંબરદાસ શાહ, બીજા છે કેયુરભાઈ શાહ અને ત્રીજા છે વિવેક ધનસુખભાઈ શાહ। આ 3 જે દુકાનધારકો લાયસન્સ ધારકો છે એની ઉપર કેસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે।